તો ભુજ રાજ્યના ડીજીપી વિકાસ સહાય ભુજની મુલાકાતે પહોંચ્યા હતા। ભુજ આઈજી કચેરી લોક સંવાદ યોજી અરજદારોને સાંભળ્યા હતા। 22 જેટલા અરજદારોને પોતાની રજૂઆત ડીજીપી સમક્ષ કરી હતી। વ્યાજખોરો, દારૂનું દૂષણ, લૂંટ અને ચોરી જેવા બનાવમાં આરોપી નહીં પકડાય હોવાની અરજદારોએ રજૂઆત કરી હતી। ડીજીપીએ તમામ અરજદારોને સાંભળી જરૂરી કાર્યવાહી કરવા માટે પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા છે। આ દરમિયાન અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ બોર્ડર વિંગ બટાલિયન મામલે રજૂઆત કરી હતી। બોર્ડર વિંગમાં નવી ભરતી કરવામાં અને બટાલિયનને કચ્છમાં રાખવાના આવે તેવી રજૂઆત કરી હતી। ભુજ ખાતે ડીજીપી વિકાસ સહાયે વિવિધ એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન વિવિધ સુરક્ષા એજન્સીઓની કામગીરી વિશે માહિતી મેળવી હતી। ત્યારબાદ બોર્ડર રેન્જના તમામ જિલ્લાના પોલીસ વડા સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી। કચ્છ ભુજ જિલ્લાની એક દિવસીય મુલાકાત રાખવામાં આવેલ હતી અને આ એક દિવસીય મુલાકાત દરમિયાન 3 અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી હતી। સર્વપ્રથમ બોર્ડર રેન્જના કે જેમાં કચ્છ ભુજ જિલ્લા, ગાંધીધામ જિલ્લો, પાલનપુર, બનાસકાંઠા અને પાટણ આ 4 જિલ્લાનો સમાવેશ થાય છે। એ બોર્ડર રેન્જના જે અરજદારોને કોઈ પણ રજૂઆત કરવાની હોય તો એ લોકોને અગાઉથી આપણે જાણ કરી હતી। આજે ડીજી સાહેબ અહીંયા ફર્યા છે, આપણા માટે બહુ સારું કહેવાય। કચ્છને સાંભળવા આવ્યા છે તો સાહેબને મારો પ્રશ્ન એ હતો, જે બોર્ડરિંગ અહીંયા આપણી છે જૂની બટાલિયનની, ત્યાં છચ્છી છે, પછી મારા વિસ્તારની વાત કરું તો પિંગલેસર, જખૌ, અકરી, નાણસર, કોટેસર, હાજીપીર, બધે જે આપણી બોર્ડરિંગ જૂની છે એ બોર્ડરિંગમાં અત્યારે જે છે એ પાલનપુર ખસેડવા માગે છે અહીંયાથી રુદ્રાણીથી, અને ભરતી જે નથી થતી રિટાયર થયા પછી, તો એ ખરેખર ભરતી થવી જોઈએ। અને બોર્ડરિંગ આ બોર્ડર વિસ્તારના સ્થાનિકના ખૂબ જ અનુભવી છે, તો એની બોર્ડરિંગની આ બોર્ડર વિસ્તાર છે એટલે ખાસ જરૂર છે। તો એના માટે સરકારશ્રીમાં રજૂઆત કરી છે અગાઉ। આ ડીજી સાહેબ આવ્યા તો રૂબરૂ મેં આવેદનપત્ર આપ્યું। સાહેબે કીધું 100% તપાસ કરશું, શું હકીકત છે શું નથી એનો 100%